જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આજે ઇતિહાસનું પેપર હતું, તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું। અને આપણે જે આઈપી આપેલા હતા બધા જ પ્રશ્નો બેઠા બેઠા એમાંથી આવેલા છે, ચેક કરી લેવાની છૂટી। હજી પણ આપણી પીડીએફ ફાઇલ પણ ટેલિગ્રામમાં છે અને આઈએમપી વિડીયો પણ અપલોડ છે, એમાંથી જ બધા પ્રશ્નો તમને બેઠા બેઠા પૂછવામાં આવેલા છે। બધી ચર્ચા નથી કરવી, અત્યારે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ। તો પહેલો જ ક્વેશ્ચન છે વિકલ્પની અંદર કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો પહેલાની અંદર જવાબમાં આવશે સી, દિલ્હી। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન, 1857ના મહાવિદ્રોહ ઉપર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા? તો રમણલાલ ધારિયા। ત્રીજો પ્રશ્ન, શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું? તો ત્રીજાની અંદર જવાબમાં એ આવશે લોર્ડ ડેલહાઉસી। એના પછી મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો એની અંદર જવાબમાં આવશે બાલાજી વિશ્વનાથ। ત્યાર પછી મિત્રો 5 નંબરનો પ્રશ્ન છે કે મુંબઈ ટાપુ ઉપર અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? મુંબઈ ટાપુ છે અંગ્રેજોને કોની પાસેથી મળે છે? તો જવાબમાં આવશે પોર્ટુગલ। એના પછી 6 નંબરનો પ્રશ્ન છે, બ્રિટિશે ભારતમાં સિંધનો વિલય ક્યારે કરવામાં આવ્યો? તો છઠ્ઠાની અંદર જવાબમાં ડી આવશે 1843। કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો? તો જવાબમાં મિત્રો 7ની અંદર આવશે સી, 1813। 8 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? તો 8ની અંદર જવાબમાં સી આવશે લોર્ડ કોર્નવોલિસ। એના પછી પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો? તો 9માની અંદર જવાબમાં બી, નાના સાહેબ। ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો? તો 10માની અંદર મિત્રો જવાબમાં આવશે પોલીસ। 11 નંબરનો પ્રશ્ન છે કે ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એ જ ઉદ્યોગથી સળિયાતો છે? તો 11ની અંદર જવાબમાં બી આવશે ઇંગ્લેન્ડ। ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત છે? તો કે મલમલ। ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન છે કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો એની અંદર સ્વામી વિવેકાનંદ આવશે 13માની અંદર એ। 14 નંબરનો પ્રશ્ન, શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું? તો 14ની અંદર જવાબમાં સી આવશે શીખ। 15 નંબરનો પ્રશ્ન, સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીમારથી કોનું અવસાન થયું હતું? તો 15ની અંદર જવાબમાં ડી આવશે લાલા લજપતરાય। 16 નંબરનો પ્રશ્ન, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો એની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા આવશે 16ની અંદર। 17 નંબરનો પ્રશ્ન છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબમાં મિત્રો આવશે અમદાવાદ। 18 નંબરનો પ્રશ્ન, કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ માટે વહેલી સમાપ્ત કરી દેવામાં આવી? તો જવાબમાં આવશે 5મી પંચવર્ષીય યોજના। એના પછી 19 નંબરનો પ્રશ્ન છે કે ઇજિપ્ત ઉપર કોનું વર્ચસ્વ હતું? કોમેન્ટની અંદર આન્સર આપજો। અને 20 નંબરનો પ્રશ્ન છે, એનો પણ જવાબ તમે કોમેન્ટની અંદર આપજો કે આફ્રિકનો આ માટેનું જે સૂત્ર છે એ કોણે ગુંજતું કરેલું? એના પછી વિભાગ બી છે મિત્રો, આખો એ આપણા એમપીમાંથી છે કે વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને આલેખતું કયું પુસ્તક લખ્યું? તો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આ જે પુસ્તક છે એ વીર સાવરકરે લખ્યું છે। એના પછી અહોમના કયા શાસકને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે? તો રુદ્રસિંહ છે એને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ કયા યુદ્ધથી થાય છે? તો કે પ્લાસીના યુદ્ધથી। એના પછી ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો કે કોર્નવોલિસના ફાળે। એના પછી બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થાય છે? તો કે 1773ની અંદર। ત્યાર પછી મહાલવારી પદ્ધતિ કોને કહેવાય? તો કે જમીન મહેક છે એ પ્રદેશ અનુસાર લેવામાં આવતું, જમીનનું જે મહેસૂલ છે એ પ્રદેશ અનુસાર લેવામાં આવતું, જેને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ભારતની અંદર સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર કોણે આવ્યો હતો? 27ની અંદર શું આવશે? તો કે
27ની અંદર વિશ્વ સરૈયા આવશે. 28 નંબરનો પ્રશ્ન, જર્મની માટે અન્યાય અને અપમાનજનકની સંધિ કઈ હતી? તો કે વર્સેલ્સની સંધિ. જાપાને ચીનના કયા પ્રદેશ ઉપર આક્રમણ કરેલું? તો કે મંચુરિયા. એના પછી છેલ્લો ક્વેશ્ચન, યુએનની સંસ્થા છે એની સ્થાપના ક્યારે થઈ? તો કે 26 ઓક્ટોબર 1945. માત્ર ને માત્ર 1945 લખ્યું હશે તો એ હાસું પડશે. એના પછી વિભાગ સી આખો આપણો આઈએમપી, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? પહેલો જ આઈએમપી પ્રશ્ન હતો. વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા. 1857ના સંગ્રામ બાદ અંગ્રેજ સરકારે હિન્દમાં કેવી નીતિ અપનાવી? રાજા રામમોહન રાય કઈ કઈ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા? બધા જ પ્રશ્નો આઈએમપી હતા. અને પેપર તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર અમને જણાવવાનું ભૂલતા નહીં. વિભાગ ડી છે એ પણ હાવ ઇઝી હતો અને બધા જ પ્રશ્નો આપણા આઈએમપીમાંથી આવેલા છે. અને મેં તમને કીધું હતું કે ગાલા અસાઇનમેન્ટ છે એમાંથી એટલું બધું નહીં પૂછાય, તો એવી જ રીતે એમાંથી નથી જ પૂછાણું. માત્ર આપણા જે આઈએમપી છે એ બધા વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા હેલ્પફુલ થયા હશે. તો કેવું પેપર ગયું છે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.